સુરતમાં સગીરાની છેડતી મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। જી હા, સગીરાની છેડતીનો જે પૂરો મામલો સામે આવ્યો હતો। છેડતી કેસમાં પડદા પાછળની ગેમનો એક ઓડિયો વાયરલ થયો છે। સુરતના જીવરાજ પટેલના માણસનો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયો તમને સંભળાવો છે। પોલીસની કામગીરી પર પાણી ફેરવવાનું પૂરું ષડયંત્ર હતું। સુરતના અલથાણમાં ગઈકાલે 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની વિધર્મીએ છેડતી કરવાના કેસમાં આ મોટો ઘટસ્ફોટ એક વિવાદિત ઓડિયો ક્લિપ સામે આવી છે। આ ઓડિયો ક્લિપમાં સુરતના જીવરાજ પટેલનો એક માણસ વાત કરી રહ્યો છે, બીજી તરફ કોઈ અન્ય વ્યક્તિ પણ વાત કરી રહ્યો છે અને તેમની વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે પોલીસની કામગીરી પર પાણી ફેરવવાનું આ પૂરેપૂરું ષડયંત્ર હતું। જી હા, કાયદો વ્યવસ્થા જોખમાય તે માટે પ્લાન કર્યો હતો। જો કે પોલીસ સ્ટેશન ટોળું મોકલીને હોબાળો કરવાનું કહેવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ષડયંત્ર રચીને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્લાન હોવાનું પણ ઓડિયોમાં સામે આવી રહ્યું છે। તેઓ કહી રહ્યા છે કે પોલીસ અને હર્ષી સંઘવી જશ ખાટી ન જવા જોઈએ, એટલે કે આમ આદમી પાર્ટી સમર્થિત લોકોએ આ આખું ષડયંત્ર ઘડ્યું હોવાનો કથિત ઓડિયો ક્લિપમાં ફલિત થઈ રહ્યો છે। ઓડિયો ક્લિપ પણ આપને સંભળાવીએ, પણ તે પહેલા આપને જણાવી દઈએ આ સૌથી મોટો ઘટસ્ફોટ છે। સૌથી મોટો ઘટસ્ફોટ એ છે કે તેમાં જે માણસ છે તે માણસ અને તેને છોડાવી લઈશું એવી કહી રહ્યા છે બંને વ્યક્તિ, એટલે કે આ આખો મામલો પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। જો કે આ વાયરલ ઓડિયોની પુષ્ટિ ઝી 24 કલાક નથી કરતું। આ ઓડિયો આપને સંભળાવીએ। જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટૂંકું કીધું છે। હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું। પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લઈ જશે કે આપણે હવે કોઈ બાર કેથી કરવું પડશે એના। હા, એ જીવા કાકાએ સમજાયું લે મને બધું। એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી। એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાટ માણસો ગોતે આવ્યા પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે। એ સમજી જા, પેલો ધમલો ગો ના જોઈએ। બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું। ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની હાલક કરાવું છું તું મુझे મેલ ને ભાઈ। હા, જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટૂંકું કીધું છે। હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું। પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લઈ જશે કે આપણે હવે કોઈ બાર કેથી કરવું પડશે એના। હા, એ જીવા કાકાએ સમજાયું લે મને બધું। એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી। એટલે કોઈ ઢીલા નહીં પડતું, બાર ફાટ માણસો ગોતે આવ્યા પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે। એ સમજી જા, પેલો ધમલો ગો ના જોઈએ। બધું તૈયાર છે, પણ હું બોર આ અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને જીવા કાકાનો અંગાથી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને સોરાઈ દઈશું। ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની હાલક કરાવું છું તું મુझे મેલ ને ભાઈ। તો આપ જુઓ આ પૂરો ઓડિયો હાલ તો સૌથી મોટો ઘટસ્ફોટ છે, કેમ કે ગઈકાલનો સુરતનો જે પૂરો મામલો સામે આવ્યો હતો, કાયદો વ્યવસ્થા જોખમાય તે માટે શું આ પૂરું ષડયંત્ર કરવામાં આવતું હતું?